જે રાજા ગયા મારી ગીતું ગઈ સધી આવો અરે માયા બોલે હવારે ભોગો થઈ જાય વિક્રમસિંહ ભરતજી કનું ભરત મારી સખીયાનું ગ્રુપનો મારો આવી ધોની આજી નિરાયો મારી મોગી પણ મારા કિંમત દરબારો મારા ગોમી ગોમના આયેલા મહેમાનો ના મારી 18 ના હવ ના આજ તો હારું બોલું છું ખૂબ મજા મારી આ વેળાએ કીધું સદીના હવ ના ખૂબ આશીષ ભાઈ અનભા આપો તો આ સદીના નોમનો ભૂલવી રહ્યા છે હાચો માતા એટલે સદી ખૂબ હસીરી છે ભાઈ દુનિયા ગમે વાતો કરે પણ આ માતા સાચું ગુનું છે શું કહું છું વાજી એટલે અંચુપા વાઘુપા ખૂબ મજા બોલું છું દુઃખના વાયરા આવે સુખના વાવે ભાઈ શું કહું છું સમય સમયનું કોમ કરે છે વેળા વેળાનું કોમ કરે છે એટલે કોઈ દાડો યાટવા દીધા નહીં શું કહું છું ભલે દુઃખ આવ્યું પણ દુઃખનો ભાગ કર્યો છે પણ જેમ મા બાપે પ્રેમ આલ્યો હોય એવો પ્રેમ ધનભાઈ ને એમની હોજવાના આલ્યો છે શું કહું છું ભુવાજી હા સમય હારો હતો સમય જબરો હતો પણ કહેવત નહીં કે ઓ કાળનો વાયરો જેમે ભાઈ જાય છે ભુવાજી એટલે આ બે ભયમો કાયમ હેત રાખજો આ ધનભાઈ તમારું જેવું રાખ્યું છે એવું એમનું કાયમ સાચવતા રહેજો શું કહું છું ભાઈ આ ભુવાજીની બાધા છે જે દેવનો ન્યાય હોય એ તમારા ઝૈડનો ન્યાય આલી જજો ભાઈ શું કહું છું બીજું આજ તો ખૂબ મજા બોલું છું આજ તો આ સદીના ગોગાના હરખના મોડવા રોપ્યા છે ને તમારો આ તમે ટોપું કર્યું છે ભાઈ શું કહું છું એટલે તમારા ઉપર ખૂબ રાજી છે કહેવતમાં કીધું છે ભાઈ કે ઘણા એવું કે ઓમે છે બરાબર પણ તમારે મોટું મન રાખવાનું છે દુનિયા ગમે કે આ મઢમાં આ માતા નહીં બેઠી પણ જે તમારો વિશ્વાસ છે ને ભાઈ પકડીને તો દેવાન બિહારતા નહીં પણ એ મઠ બનાવ્યું હોય અને મઠ ઉપર આપણો વિશ્વાસ એ મઠમાં કઈ સદીન ગોગો એટલે સદીન ગોગો તો બીજી વાત ના હોય પણ એવો ભૂવો કહી જાય તો હું નહીં અને તમારા મનમાં વેમ થઈ જાય એટલે એમની દવા કોઈ થાતી નહીં આ દેવ ઉપર વિશ્વાસ રાખજો આ દેવ તમારી ભેટી તારશે શું કહું છું ભાઈ કુવાશીઓ જે આવી છે જેના મનના વર્તા પૂરા કર્યા જેના અધૂરા પડ્યા છે એ આ ગોપો સતી પૂરા કરશે એમની કુળદેવી પૂરા કરશે ભાઈ સાચું મા બાપ આપણા ગઈઢા મા બાપ કેવરાય ભાઈ શું કહું છું એટલે મા બાપ ની સેવા ખૂબ કરજો તમારા મા બાપ ની સેવા કરશો તો તમારા ભેડિયાથી કોઈ દાડો પુણે હટવાની નહીં નકા અત્યારના જમાના ભૂવાથી એવા માણસો પડ્યા છે કે ઘરનો ભાઈ
ખાવા દોણા ના હોય ને બારે જઈને મોટા દોન દોન કરતા હોય સાચું. એટલે ઈ દોન ના કહેવાય ભાઈ. પોતાનો ભાઈ ભૂસો બેઠો હોય ને બારે દોન કરો એનો કોઈ જો મેળ પડે, વાત સાચી. નથી. ઘરના મા બાપ ભૂસે બેઠા હોય ઓગણે બેઠા બેઠા રોતા હોય ને તો એમ બહાર જઈને દોન કરો એના હાથે દોન થાય નહીં. પેલા ઘરમાં પણ મા બાપની સેવા કરજો ને ભયા ભયામાં ખૂબ રાગ રાખજો. તમારો જો હમ પશે એવો રોમ તમારો રાજી રહે. શું કહું છું મામા પછી અને માણસ મોનવીને બીજાને પાડવાનો વિચાર કરે ને તો એ ખુદ પડે. શું પડે પડે કહેવત નહીં કે ખુદને કરેલો કરમ. આડા આવે છે. અને હવે આ જમાનામાં એવું થઈ ગયું છે કે પેલા બાપ કરતો ને બેટો ભોગવતો, સાચું. પણ હવે ઈ નહીં. જેમાં મોબાઈલમાં ડિજિટલ આવ્યું ને એ રીતના ભગવાને હવે ડિજિટલ કરી નાખ્યું છે કે તમે કરો અને તમે તમે ભોગવો. ભોગવો ભાઈ. સાચું. એવું છે. હવે છોકરા બદલે ભોગવવા નહીં જતું. છોકરા એનું કરમ કરે એ વાત છે. સાચું. પછી તમે તમારા મા બાપને હાસવશો તો તમારા છોકરા જોઈ તો તમને હાસવશે. શું કહું છું ભાઈ? મામા. બાકી તમે તમારા મા બાપાને ઠેહું મારી છે તો તમારા છોકરા જોઈથી તમને ગાદીએ બેહારવાના હતા, તમને ઠેહું જ મારવાના છે. એટલે છોકરાને હારા સંસ્કાર આલજો. અને મા બાપની આપણા મા બાપ હોય અને છોકરાએ આપણા સેવા કરવા જોઈએ કે દાદા દાદીનો પ્રેમ કાયમ છોકરા માટે રહેવો જોઈએ. દાદા દાદીનો છોકરા માટે આ દશે તો કોઈ દાડો ભેડીએ નહીં લોચશે નહીં. સાચું. શું કહું છું? બીજું તો આ રામણે ખૂબ સારું બોલું, ખૂબ મજા બોલું છું ભાઈ. આવજે આવજે મારી ધારિયા ધારુણની મારી અરે રે મેલડી આવો એ મારી વરણના ગોજરાની રે મેલડી આવો ભરતસિંહ મેલડી મળીને મોનવીની માયા મળી રે મારી બેન મેલડી આવો. એ સોમો ભુવા, બાપુ બાપુ મોબાઈલ બુરાન કરનારી મેલડી શું શું કહું છું ભાઈ. ખરું મારી તારે વરણ મારી મોગી પંચોના ખૂબ મારા ભાવ ભર્યા આશી છે. મારી ભાઈ કુવાશી ખૂબ આશી છે ભાઈ. પછી ગમે ગમના મહેમાનો ખૂબ સારું બોલું છું. જેવા આ ગોગા સધીના અવસરમાં આયા છો એવા ગોગા સધી આશ્વિન ઘરું તે મેલવા આવશે. શું કહું છું ભાઈ? પછી જેવું 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 તમારી પુનઃ હશે એવી એવી તમારી પેઢી તરશે. પણ હું નહીં કહેતી, પણ જેટલી થાય એટલી પહોંચો ઓગળી એની પુનઃ કરજો. તમારાથી જે મળે એ બરાબર. પછી ધનબા દરબાર આ અવસર કર્યો છે. ગોમના ગોદરાઓ ગાયો વાટ જોઈ રહી છે. શું કહું છું? સાચું માતા. પંખેડા વાટ જોઈ રહ્યા છે. એટલે હું માતાઓ નહીં કહેતી કે આટલું કરજો, પણ જે પોચ પૂળા મળી ગોદરા નાખજો. આ ગોગાઈ સધી નોમના તમે ખરું, પોચ ખરું પૂળા માં, નાખશો ખરું. ને તો એ પોચ પૂળાનો લાભ તમને આલ્યા વગર નહીં રહે. શું કહું છું? બાપુ. એ લાભ તમને મળશે જ અને કાયમ લાભ આલ્યો છે. શું કહું છું? કારણ કે લાભ ના આવત તો આ ચોયથી બેરોત, પણ એ દેવાને લાભ આલ્યો છે એટલે આ મોડવા રોકણા છે. બીજું મારી મોગી પંચે ખૂબ સારું બોલું, ખૂબ મજા બોલું. મારા ગોમે ગોમના એ આવો મારી આવો 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 આવો